નમસ્કાર, સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે જેને કહીએ ને કે લોકો તરફથી સૂચનો માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક યાદી બહાર પાડવામાં આવેલી કે જે 2026 અને 27ના અંદાજપત્ર માટે નાગરિકો દ્વારા સૂચનો મંગાવવામાં આવેલા છે। હવે આપણે 26 અને 27ના અંદાજપત્રની અંદર લોકોના સૂચનોની વાત આપણે કરવાના હતા, પણ હવે અત્યારે છે ને ગયા વખતે જે અંદાજપત્ર નગરપાલિકા દ્વારા આપવામાં આવેલું હતું ને, આપણે એ થોડુંક રિવાઇઝ કરી લઈએ। કારણ કે જે તે વખતે આજે લગભગ એકાદ વર્ષ જેવું થયું, જે તે વખતે નગરપાલિકા અત્યારે મહાનગરપાલિકામાં એમનું આખું કન્વર્ઝન થયું, એ વખતે અંદાજપત્ર પણ મહાનગરપાલિકા બનાવેલું, આજે લગભગ વર્ષથી જેવું થશે। હવે એ ગાંધીધામ મહાનગરપાલિકાના અંદાજપત્રમાં 25-26ના વર્ષ માટે કહીએ ને કે એવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં રનિંગના પણ કોઈ કામો ચાલુ હતા એમને આવરી લેવામાં આવ્યા હતા। આજે મહાનગરપાલિકાના અંદાજપત્રમાં એને કહેવાય ને કે આખું આંતરમાળખાકીય સુવિધાઓ માટે સફાઈ અને બ્યુટિફિકેશન સુધરે એવી લોકોની અપેક્ષામાં અનુરૂપ ખાસ ભાર મૂકવામાં આવેલું હતું। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અંદાજપત્ર માટે સૂચનો મંગાવવામાં આવેલા છે તે વખતે, પરંતુ એટલું મહાનગરપાલિકા ડિજિટલ નહોતું થયું કે જે અત્યારે હાલમાં દેખાઈ રહ્યું છે। લગભગ 100 જેવા નાગરિકોએ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો હતો અને સૂચનો પણ કરેલા હતા। હવે એ અંદાજપત્રની આપણે થોડીક વિગતે વાત કરીએ। હવે જુઓ કે આજે કહીએ છીએ ને કે કંઈક એવું થાય કે આપણે એમ કહીએ કે સુવિધાઓમાં કઈ રીતનું આયોજન થાય છે। આજે 2024-25નું રિવાઇઝ અંદાજપત્ર અને 25-26ના ડ્રાફ્ટ બંને વચ્ચેનું આપણે અંતર વિચારીએ છીએ તો જે તે વખતે બજેટમાં 108.59 લાખની કંઈક મંજૂરી આવેલી હતી, 108 કરોડની આજુબાજુમાં। હવે આ વખતે અંદાજપત્રની વાત કરીએ તો 517 કરોડનું આ વખતે અંદાજપત્ર રજૂ કરવામાં આવેલું છે તે વખતે, અને એ અંદર પણ જેને કહીએ ને કે રસ્તાઓ, લાઇટ, પાણી, એમાં અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી હતી। હવે ગાંધીધામ મહાનગરપાલિકામાં સંતુલિત સંસ્થાઓનો વિકાસ થાય એને અનુલક્ષીને આખું આયોજન કરવામાં આવેલું છે। હવે આ બાબતમાં આપણે વિચારીએ ને કે જુઓ, ઘણી વસ્તુ એવી હોય છે કે આજે આપણે જ્યારે જોઈએ છીએ આજે કયા કયા પ્રોજેક્ટો રનિંગમાં ચાલતા હતા। એક અમૃત યોજના રનિંગમાં હતી, એ જે તે વખતે પાણી પુરવઠાના કામો માટે 4.50 કરોડની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 2 ગાર્ડનો પણ અલગથી, જેને કહેવાય સરદાર વલ્લભભાઈ ગાર્ડન જે 3 એમાં આવેલું છે, અને રાજેન્દ્ર પાર્ક જે આદિપુર ખાતે આવેલું છે। સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન માટે બ્યુટિફિકેશનનું કામ અને સાથે સાથે એમાં જેને કહીએ ને કે આદિપુર ખાતેનું એ 2.70 કરોડના કામો પ્રગતિ હેઠળ હતા એ વખતે। હવે પ્રગતિ હેઠળ હતા પછી શું થયું એ આપણે હજી વિચારવું જ રહ્યું। હવે આપણે વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એટલે યુડીપીમાં નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક તથા અન્ય કામો માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી। તો પછી આરયુબી એટલે કે એલસી કહીએ છીએ ને કે 5 ફાટક પાસે, 4 ફાટક પાસે અમલીકરણ યુનિટ દ્વારા આખું આયોજન કરવામાં આવેલું હતું। બીજી તરફ આપણે કહીએ છીએ કે આજે નળ સે જળ યોજના, પાણી પુરવઠાના કામો અમલીકરણ જીયુડીસી દ્વારા કરવામાં આવેલા અને રનિંગમાં હતા। ભૂગર્ભ ઘટક ફેઝ 2 અને 3 જીયુડીસી મારફતે કરવાનો અંદાજપત્રમાં ઉલ્લેખ કરેલું છે। હવે સ્ટ્રોમ વોટરની ડ્રેનેજની પ્રક્રિયા વિચાર કરીએ કે ગાંધીધામમાં મહાનગરપાલિકાના વિસ્તારની અંદર કે જે વરસાદી ઋતુની અંદર જુદા જુદા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાવાના મુજબ જેને કે સમસ્યા ઊભી થતી હોય છે। હાલમાં કચ્છ જિલ્લામાં વરસાદની પેટર્ન પણ ફરી ગયેલી છે અને વરસાદ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં પડે છે, અને છેક વીડી વિસ્તારનું જે પાણી જે છે એ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારોમાં આવે છે અને નિકાલ અર્થે નીકળે છે। હવે એ સમગ્ર ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારને સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો માટે લગભગ 100 કરોડનું આયોજન જે તે વખતે અંદાજપત્રમાં કરેલું હતું। હવે આગળ વધીએ તો ગાંધીધામ મહાનગરપાલિકામાં જળસંચય અને બ્યુટિફિકેશનના કામો હાથ ધરવા માટેનું પણ અંદાજપત્ર કરવામાં આવેલું હતું। ગળપાદર તળાવના બ્યુટિફિકેશન તથા જળસંચયના કામો માટે અંદાજમાં 5 કરોડનું આયોજન કરવામાં આવેલ। ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 8 ગાર્ડનના બ્યુટિફિકેશનના કામો માટે 3 કરોડનું આયોજન। શહેરના હયાત ડિવાઈડરો અને ઇલેક્ટ્રિક પોલના કલર કામ માટે 1 કરોડનું આયોજન। આદિસર તળાવ જેની માલિકી એસઆરસીનું હોય તેના દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે,
અને આદિસર તળાવમાં અવારનવાર નવું એસઆરસી દ્વારા કરાતું જ હોય છે કે જેને કહીએ ને કે સતત સારું લાગે એટલા માટેના બ્યુટિફિકેશનના કામો એસઆરસી હાથ ધરતું જ હોય છે. તો બીજી તરફ દીનદયાલ પોર્ટનું પણ આપણે જોઈએ છીએ કે યોગદાન મળતું રહે છે. કિરાણા તળાવ દીનદયાલ પોર્ટ દ્વારા બ્યુટિફિકેશનના કામો હાથ ધરવામાં આવનાર છે એવી વાત પણ જે તે વખતે અંદાજપત્રમાં આવેલી હતી. હવે માળખાકીય સુવિધાની વાતો કરીએ છીએ કે જેને કહીએ ને કે સ્માર્ટ લાઇબ્રેરીના કામો, એટલે સ્માર્ટ લાઇબ્રેરી માટે 1.5 કરોડનું આયોજન કરવામાં આવેલ. મહાનગરપાલિકા વિસ્તારમાં ઇલેક્ટ્રિક સ્મશાન માટે ₹5 કરોડનું આયોજન કરવામાં આવેલ. હવે એ કામોના આયોજન બાબતે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. કયા કામો થયા છે કે નથી થયા એ બાબતે તો આપણે મહાનગરપાલિકાનું જ્યારે અંદાજપત્ર આવશે એ વખતે આપણે જોવા પડશે. પણ અત્યારે વાસ્તવિકતામાં એક છે કે સૂચનો મંગાવવા માટેની પ્રક્રિયાઓ ચાલુ છે. એ સંદર્ભે લોકોને ખબર પણ હોવી જોઈએ કયા કયા કામો માટે અંદાજપત્રમાં ગયા વખતે નોંધ લેવાની હતી. હવે આગવી ઓળખના કામોમાં વાત કરીએ તો સમજી લો ને કે અદ્યતન ટાઉન હોલ તથા અન્ય કોમ્યુનિટી હોલના કામોનું આયોજન એ પણ એના માટે પણ જોગવાઈ કરેલી હતી અને લગભગ 40 કરોડનું અંદાજ એ લોકોનું હતું કે આ 40 કરોડના અંતર્ગત ટાઉન હોલનું બ્યુટિફિકેશન અને કોમ્યુનિટી હોલનું બનાવવાનું આયોજન. હવે એક વસ્તુ અહીં કરવી પડશે. ગાંધીધામ નગરપાલિકા હતી ને જે તે વખતે ગાંધીધામની અંદર ટાઉન હોલ બનાવવામાં આવેલું છે જે લોકો જોઈ શકે છે, માણી પણ શકે છે. હવે આગવી ઓળખમાં હાલમાં ટાઉન હોલ અને કોમ્યુનિટી હોલનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે આઇકોનિક રોડની વાત આવે છે. રાજવી ફાટકના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માટે 80 લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી જે તે વખતે. અને તે કામગીરીને એ વખતે જ્યારે અંદાજપત્ર રજૂ થતું હતું ત્યારે ટેન્ડરના સ્ટેજ પર એ હતું. આગળ આપણે નિરાંતે પછી વાત કરશું કે કયું કામ ક્યાં અને કઈ રીતે પહોંચ્યું છે. પછી હીરાલાલ સર્કલ પાસે રામબાગ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માટે 15 કરોડ રૂપિયાનું આયોજન કરેલ. રોડ રસ્તાના કામોની વાત કરીએ તો યુડીપીના મતલબ 10 કરોડના રસ્તાઓ, સીસી રોડ, પેવર બ્લોક તથા એમ કહી છે ને કે હાલના જે તે વખતે ટેન્ડરના સ્ટેજ ઉપર હતા. અને સાથે સાથે મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની અંદર પણ 17 કરોડનું આયોજન જે તે વખતે કરેલ હતું. હવે ઘન કચરા નિકાલની વાતો આવે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વાતો આવે છે એ પણ જોઈ લઈએ. એના પહેલા છે ને આપણે સ્ટ્રીટ લાઇટોના કામોની વાત કરીએ. સ્ટ્રીટ લાઇટોના કામો માટે લગભગ 2 કરોડ રૂપિયાનું જે તે વખતે આયોજન કરેલ. અત્યારે કેટલી સ્ટ્રીટ લાઇટો રનિંગમાં છે, કેટલી નખાણી છે એની રીત તો આપણી પાસે ઉપલબ્ધ નથી, પણ ધીમે ધીમે થઈ જશે તો આપણે તમારા સુધી પહોંચાડશું એ વસ્તુ પણ નક્કી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં જઈએ તો હાલમાં નગરપાલિકામાં રોજબરોજની સફાઈ કામગીરી માટે કુલ 13 વોર્ડમાં 8 વોર્ડ ઓફિસો કાર્યરત છે. આ શહેરની વાતો છે, ગામડાઓ હજી બાકી છે. સેનેટરી ઇન્સ્પેક્ટર, HSI તથા સફાઈ કામદારોની કુલ મળીને સંખ્યા 124 કામદારો ફરજ બજાવે છે. બાકીની કામગીરી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા વાહનો તથા કામદારો રાખી કરવામાં આવે છે, જેને અંદાજિત માસિક ખર્ચ આપણે કહીએ છીએ કે 60 લાખ જેટલો થતો હોય છે. ડોર ટુ ડોર કલેક્શનની વાત આવે છે તો ઘન કચરાના કલેક્શનની કામગીરી આઉટસોર્સિંગથી કરવામાં આવે છે. તેમાં લગભગ નહીં 35 વાહનો અને 44 રૂટ પર કામગીરી કરવામાં આવે છે, જેનો માસિક ખર્ચ 38.50 લાખ થાય છે, જે આપણે આઉટસોર્સિંગ કરીએ છીએ એમને આપણે ચૂકવવાનું રહેતું હોય છે. આપણે ઘન કચરાની વાત કરીએ તો શહેરમાં દૈનિક અંદાજિત 100 થી 120 મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. અને મહાનગરપાલિકામાં એક વસ્તુ અહીં પણ ઇન્ડિકેટ કરવામાં આવેલી છે કે મહાનગરપાલિકામાં ઉમેરેલા વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવા માટે આયોજન કરેલ અને સાથે ડોર ટુ ડોર ઘન કચરો કલેક્શન અને કામગીરી શરૂ કરવામાં આવેલ જે તે વખતે. હવે જેને કહીએ છીએ ને કે કંઈક કરવું, ઈચ્છા શક્તિ અત્યારે કંઈક દેખાઈ રહી છે. ગત અંદાજપત્રમાં એ બધું જોવામાં આવ્યું હતું. બીજી વસ્તુ જોઈએ છે, ઘન કચરો એકત્ર થાય છે પણ એને પ્રોસેસિંગ પ્લાન્ટની પણ જરૂર પડતી હોય છે. DC5 વિસ્તારમાં દીનદયાલ પોર્ટ દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાની મેન્ટેનન્સ માટે નગરપાલિકાને સોંપવામાં આવેલ છે, જેની કેપેસિટી લગભગ 100 મેટ્રિક ટનની છે, જેમાં મેન્ટેનન્સ માટે ટેન્ડર પ્રક્રિયા જે તે વખતે હાથ ધરાવી અને એના રેટ પણ નક્કી કરેલા હતા કે પ્રતિ 1 ટન ઉપર 675 રૂપિયા એ ના દરેક કામગીરી આપવામાં આવશે અને એ કામગીરી રનિંગમાં આપેલી જ હતી. અને આ પ્રોસેસિંગ પ્લાન્ટને પણ જરૂરિયાત મુજબ અપગ્રેડ કરવા માટે પણ પ્રોવિઝન રાખેલું હતું. CND વેસ્ટ પ્લાન્ટ કાર્યરત કરવા માટે પણ આયોજન કરવામાં આવેલ છે.
અને પ્રોસેસિંગ થયેલ ઘન કચરાના નિકાલ માટે હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે એવું પણ જે તે વખતે નક્કી થયું હતું. અગાઉ ગાંધીધામ નગરપાલિકા સમયે શિણાઈ ખાતે સાઇટ પર કહું છું ને કે નિકાલ કરવા માટેના આયોજનો જે તે વખતે કરવામાં આવેલા હતા. પછી અંજારના વાડા ગામ પર એટલે વાડાની જમીન ફાળવવામાં આવેલી હતી જે તે વખતે, જેની અંદર પણ વેસ્ટનો નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલું હતું. હવે આગળ વાત કરીએ છીએ કે વાડાની સાઈડ થઈ. ડિસેમ્બર 24ની સ્થિતિ અંદાજપત્રમાં 35,000 મેટ્રિક ટન વેસ્ટ નિકાલ કરવાનું બાકી છે, જે પેન્ડિંગ હતું, જેને સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે અને ગ્રાન્ટની ફાળવણી થયેલ નિકાલ થશે. જે તે વખતે પડેલું હતું જે કચરો જે નિકાલ કરવા માટેનું હતું, જે તે વખતે ગ્રાન્ટ આવેલી નહોતી અને સરકારી મંજૂર થયેલ ગ્રાન્ટ આવશે એટલે એનું પણ જેને નિકાલ કરવામાં આવશે. હાલમાં વેલ્સપન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પર પીપીપી મોડ પર 40 MLD ક્ષમતાનું STP કાર્યરત છે. જે કહું છું ને કે CSR ફંડમાં કંપનીઓ ખર્ચ કરે છે અને સાથે આવે છે. હાલ પર્યાપ્ત જમાય છે, જેનામાં અત્યારમાં કોઈ સુધારા વધારા કરવાની જરૂર લાગતી નથી. અને મહાનગરપાલિકાને એ STP દ્વારા લગભગ સમજી લો ને કે 30 લાખની આવક પણ થાય છે. હવે આગળ વધીએ. STPની વાત થઈ. હવે આપણે ટ્રાફિક સમસ્યા જોતા જોઈએ છીએ. અત્યારે પણ ઘણી વસ્તુમાં ક્યાંક કામગીરી ચાલુ પણ છે. શહેરીજનોને સુખાકારી માટે ક્યાંક અડચણરૂપ લાગતા રસ્તાઓ ઉપર અને રખડતા ઢોરોના અંકુશ માટે પણ જે તે વખતે ગાંધીધામ મહાનગરપાલિકામાં નંદીઓની ઘણી સમસ્યાઓ છે. નંદીઓના રાખવા માટે પાંજરાપોળ વ્યવસ્થા ઊભી કરવા માટે 2 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવેલ અને એ કાર્ય કેટલા સુધી પહોંચ્યું છે એનું આપણે આગળ ધ્યાન પડશે એ પ્રમાણે આપ સુધી પહોંચાડશું. બીજી વસ્તુ આવે છે કે હવે તો મેટ્રો બની ગયું છે. ગાંધીધામ મહાનગરપાલિકા બની છે તો શહેરમાં વિવિધ સ્થળે જવા માટે પરિવહનની પણ જોગવાઈ કરવા માટે કરેલું છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 13 ઇલેક્ટ્રિક સિટી બસ ફાળવવામાં આવશે, જેની કામગીરી હાલ ટેન્ડર સ્ટેજ પર છે. તે આગામી વર્ષના રૂટ વાઇઝ આયોજન કરીને કાર્યરત કરવામાં આવશે. હવે આ અંદાજપત્ર આપણે જૂનું જોઈ રહ્યા છીએ, નવા અંદાજપત્રની વાત નથી. હવે જે સિટી બસો ચાલુ થશે એનું રોડમેપમાં કાંઈ અત્યારે નથી. હા, SRC દ્વારા સિટી બસના સ્ટેશન માટે કે રખરખાવ માટે છે ને જગ્યા આપેલી છે એવી વાતો લોકોને ધ્યાન છે, મને પણ ધ્યાન છે અને કદાચ આપણે પણ ધ્યાન હશે. હવે બીજી વસ્તુ વિચાર કરીએ તો આજે ગરીબી હેઠળ જીવતા લોકો કે શહેરી ગરીબો છે એ લોકો માટે આશ્રય સ્થાનમાં જે છે એ લોકોને કાયમી આશ્રય સ્થાન કરવા માટેની પણ જોગવાઈ રાખેલી હતી. એનામાં 5 કરોડની જોગવાઈ કરેલી હતી. શહેરી વિસ્તારના ચાલતા સખી મંડળોને રિવોલ્વિંગ ફંડ ચૂકવવા માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવેલી. શક્ય એ થયું પણ હશે, કારણ કે નાની કામગીરીઓ તો થતી જ રહેતી હોય છે, પણ જ્યારે મોટા લેવલે કામગીરી કરવાની હોય છે ને ત્યારે થોડુંક વિચારવા જેવું થશે કે સરકારી ગ્રાન્ટ આવશે ત્યારે થશે અથવા તો મહાનગરપાલિકાની આવક આવશે એનામાંથી આપણે કામ થયું. હવે PM સ્વનિધિ યોજનાને નવેસરથી સર્વે કરી અને એનો વ્યાપ વધારવામાં આવશે. સર્વેની કામગીરીનું કોઈ હજી સુધી કોઈ અહેવાલ અથવા તો કોઈ વિગતો મારા ધ્યાને નથી આવી, એટલે ધીમે ધીમે થશે. પછી PM આવાસ યોજનાનું અમલીકરણ હાથ ધરવામાં આવશે. એ બધી પ્રક્રિયાઓ અત્યારે ડોક્યુમેન્ટ ઉપર જે તે વખતે બતાવવામાં આવેલી હતી. કેટલી કામગીરી થઈ છે એ હજી આપણે વિચારવું જ રહ્યું છે. આગળની વાત કરીએ તો આજે વહીવટી સુધારણામાં ગાંધીધામ મહાનગરપાલિકામાંથી ઝોન બનાવવામાં આવેલા છે કે જે 2 ઝોન બનાવ્યા છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં મુખ્ય કચેરી તથા ઝોનલ ઓફિસ માટે નવા મહેકમની મંજૂરી અને ભરતી પ્રક્રિયા આગામી વર્ષથી હાથ ધરવામાં આવનાર છે. એટલે આ વર્ષ દરમિયાન હતું. હવે મહેકમ ઝોનલ ઓફિસ માટેના મહેકમ મંજૂર થયું કે નથી થયું એ ક્યાં દેખાતું નથી. મહેકમ મંજૂર કર્યું હોય તો પણ ક્યાં ધ્યાને દેખાતું નથી, કારણ કે કચેરીમાં જઈએ છીએ તો મહેકમમાં સીટો બધી ખાલી જ હોય છે અને જે લોકો કાર્ય કરે છે, જે લોકો સારી કામગીરી કરે છે, 10-10, 11 વર્ષ સુધી કાર્યરત રહે છે, એ દેખાઈ રહ્યું છે. હવે વહીવટી સરળતા ખાતર 13 વોર્ડમાં વિભાજન કરવામાં જે તે વખતે કાર્યવાહી હતી. અત્યારે વોર્ડનું આખું સીમાંકન થઈ રહ્યું છે. એ રીતે આગળ વધતું રહેશે. આદિપુર બ્રાન્ચ ખાતે આવેલ સિવિક સેન્ટર કાર્યરત છે અને ગાંધીધામ ઈસ્ટ ઝોનમાં એક નવું સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવશે એવી વાત જે તે વખતે મહાનગરપાલિકાના અંદાજપત્રમાં કરેલ હતી.
ગાંધીધામ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં માર્ગદર્શન લાવી આધુનિક ટેકનોલોજીથી ઉપયોગ કરી ઘર બેઠા આકારણી વિશે માહિતી ટેક્સની આ જે કામગીરી જે છે ઓનલાઈન વાળી એ પ્રક્રિયા ધ્યાને છે કે એ ચાલુ થઈ ગયું છે. આકારણીમાં ટેક્સની આખી માહિતી મળે છે અને બીજી વસ્તુ કે વહીવટી સુધારણા તથા ઓફિસ કાર્યક્ષમ સુધારવા માટે લગભગ 10 કરોડનું આયોજન પણ આ અંદાજપત્રમાં વહીવટી સુધારણામાં કરેલ છે. આપણે કહીએ છીએ ને કે કંઈક સારું કરવા માટે ક્યાંક સારું ને ક્યાંક ખરાબ, આ બધી પ્રારંભિક એવી માહિતીઓ છે કે જે હાલમાં જે અંદાજપત્ર આવી રહ્યું છે અને સકારાત્મકતા અપનાવી અને મહાનગરપાલિકા લોકો પાસે સૂચનો મંગાવેલા છે. આ થોડીક પ્રારંભિક એવી માહિતી હતી કે જે કામો ગત અંદાજપત્રમાં લીધેલા હતા, જે તે વખતે ટેન્ડર પ્રક્રિયામાં પણ હતા અને ક્યાંક આપણને રહી પણ ગયા હોય અથવા તો ધ્યાને પણ ન હોય, તો સૂચનો આપવા માટે જ્યારે નાગરિકોને આહવાન કરેલું છે તો એ કન્સિડર થાય એના માટે જ આપણે આ પ્રયત્ન કરેલો છે. આગામી આ યોજનાનું જે અંદાજપત્ર આવશે એની થોડીક છણાવટ સાથે પણ આપણે વાતો કરશું. અત્યારે માત્ર જેને કહીએ ને કે આપણે જે કામગીરી જે તે વખતે કરવાની હતી અને જે લક્ષ્યો મહાનગરપાલિકાએ કરેલા છે એ હાંસલ થયા કે નહીં એની વાતો તો આપણે આવતા અંદાજપત્રમાં કરશું. પરંતુ અત્યારે શહેરમાં એક બે વાતો ઘણી બધી દેખાઈ રહી છે કે જ્યાં વિકાસની વાતો થતી હોય છે, ક્યાંક પાઇપલાઇનો નખાય છે, રોડો રસ્તા દબાણો, આ બધી વસ્તુ સુનિયોજિત કરી અને આગળ વધી રહ્યું છે. આજે કહીએ છીએ ને કે વિકાસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર બધા કાર્યરત છે. આજે અમને કહીએ છીએ કે આજે કંઈક ને કંઈક નવા આયોજનોમાં મિટિંગો સિટિંગો કરી અને લોકોને સુખાકારી માટે કાર્ય કરતા હોય છે. ક્યાંક કોર્પોરેટરો પાસે જઈ અને CSR ફંડથી અલગ અલગ વિવિધ આયોજનોને કઈ રીતે પાર પાડી શકાય એના પણ ઉદાહરણોરૂપી કામગીરી કરી રહ્યા છે. આજે કહો છો ને વેજીટેબલ માર્કેટ છે કે પછી ફૂડ ઝોન છે, એ CSR ફંડમાં સાહેબ તમે કોઈ દિવસે વિચાર્યું નહીં હોય કે PGVCL તમને CSR ફંડ આપશે. સાહેબ એમણે આપેલું છે. PGVCL પણ CSR નું કામગીરી હાથ ધરી અને મહાનગરપાલિકાના વિકાસની અંદર એ સહભાગી બને છે. આ સારામાં સારું યોગદાન કહી શકાય છે. ખાનગી કંપનીઓ તો આવતી જ હોય છે, પણ સરકારી જે બોર્ડ નિગમોની કચેરીઓના જે વડાઓ છે એ પણ ગાંધીધામ સુવ્યવસ્થિત આયોજનબદ્ધ થાય એના માટે પણ એ લોકો CSR ફંડ ગાંધીધામમાં વિવિધ આયોજનોમાં ફાળવે છે. એક વસ્તુ રહી છે. બાકી તો જ્યારે કહીએ તો કે દીનદયાળ પોર્ટ છે કે SRC છે, એ ગામના વિકાસ માટે, શહેરના વિકાસ માટે કે ઊભું જ હોય છે કે સારું એવું કામગીરી કરવા માટે તૈયાર જ હોય છે. બસ હવે આજે જાજી વાતો નથી કરતા, પરંતુ લોકોને એક જ આહવાન કરીએ છીએ કે શક્ય હોય એટલા સૂચનો, તમારા વિસ્તારની સમસ્યાઓ, તમારા વિસ્તારમાં કઈ રીતનું કામ થઈ શકે એમ છે, શું જરૂરિયાત છે, લોકોને ક્યાં અડચણરૂપ થતું હોય એવું કંઈ કાર્ય થતું હોય તો એ અંગુલી નિર્દેશ કરી અને એના માટે આગળ વધે એવી જ આપણે ભાવના રાખી રહ્યા છીએ. કારણ કે લોકોની સુખાકારી માટે વિચારતું ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર, તો એ લોકોને સાથે સપોર્ટ કરી અને આપણે એને સૂચનો કેમ ના મોકલવા? તો સૂચનો તો મોકલવા જરૂરી જ છે. કારણ કે તમને જેટલી ખબર પડે છે એટલી બીજા કોઈને ખબર નહીં પડે કે તમને સમસ્યાઓ આવે છે તો એ સમસ્યાનું સમાધાન તમે આપી શકો એમ છો, તો એ સમાધાનો આપવા જરૂરી છે. અત્યારે બસ આટલું જ. ફરી પાછા આપણે મળશું. નમસ્કાર.